હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણું ગુજરાત પોલીસ ભરતી 2024ની કોન્સ્ટેબલ સ્પેશિયલમાં. વાત કરતા છીએ આપણે દરરોજ ગુજરાત જિયોગ્રાફીના ક્વેશ્ચનોની. આના પછી આપણે ટ્રાય કરીશું કે થોડાક અલગ ક્વેશ્ચન એટલે કે ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચનો લાવી શકીએ. ડન છે? તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. જિયોગ્રાફીના ક્વેશ્ચન છે મસ્ત મજાના. ગીરના એશિયાટિક સિંહની વસ્તી ગણતરી કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? આ વસ્તી ગણતરી એટલી જૂની છે વિદ્યાર્થી મિત્રો કે આપણી ભારત દેશ આઝાદ થયો એના પહેલાંનું વર્ષ તમારે અહીં વિચારવાનું છે. એટલે કે ઓપ્શન બી 1936માં ગીરના એશિયાટિક સિંહની વસ્તી ગણતરી શરૂ થઈ હતી. ડન છે? ચલો તો ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે કે 1936થી એશિયાની જે ગીરના એશિયાટિક સિંહની વસ્તી ગણતરી શરૂ થઈ હતી. ચલો, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો જોતાં જ તમને ખબર પડી જાય કે ગુજરાતમાં સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો સરદાર સરોવર નર્મદા યોજના. ઓપ્શન બી જે છે રાઇટ આન્સર થઈ જશે. ઓકે, તાપી યોજના જે તાપી પર આવેલી છે, કલ્પર્શ યોજના, ભાદર યોજના તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ચલો, ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટેનું જાણીતું સ્થળ કયું છે? ઓકે, ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટેનું જાણીતું સ્થળ કયું છે? તો એ છે ખંભાત. ઓકે, ખંભાત જે છે ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પાનમાં ખવાતો કાથો કયા વૃક્ષમાંથી તૈયાર થાય છે? ઓકે, આ તો મારા ખ્યાલથી કોઈને બી આવડી શકે. ખેર આવે છે. ઓકે, તો ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે. ડન. ચલો, ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું કયું સ્થળ ચારોણી, આંબળા, મધ માટે જાણીતું છે? તો રાઇટ આન્સર છે ઓપ્શન એ કંજેઠા. ઓપ્શન એ જે છે એ રાઇટ આન્સર થઈ જશે કે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું ચારોળી, આંબળા અને મધ માટે કયું સ્થળ વખાણાય છે? તો કંજેઠા નામનું સ્થળ વખાણાય છે અથવા તો જાણીતું છે. ડન. ચલો, વડોદરા ખાતે આવેલા કડી પાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે? આઈએમપી ક્વેશ્ચન. ઓકે, કડી પાણી ખાતે નીચેનામાંથી કયા ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે ફ્લોસ્પાર. ઓપ્શન એ જે છે તમારો રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, ક્વેશ્ચન છે કે કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે? નીચેનામાંથી કયો એવો પાક છે જેને વૃક્ષના છાયામાં ઉગાડવામાં આવે છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો કોફી. ઓકે, કોફી જે છે એ કોઈકના કોઈક વૃક્ષ હોય એના છાયામાં એનો ઉછેર કરવામાં આવે છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ખેડૂતો માટે ખાતર બનાવવાનું ભારતીય ઔદ્યોગિક એકમ ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે IFFCOની શાખા ગુજરાતના કલોલ ઉપરાંત ભારતના કયા સ્થળે આવેલી છે? ઓકે, આઈએમપી ક્વેશ્ચન થઈ જાય વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતના આપણા કલોલ ઉપરાંત ભારતના કયા સ્થળે આવેલી છે? તો ફૂલપુર ખાતે. ઓકે, ફૂલપુર ખાતે. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે કે ઇફકોનું જે બીજી શાખા છે ભારતમાં ફૂલપુર ખાતે આવેલી છે. ફૂલપુર કયા રાજ્યમાં આવેલું છે? આપણા ભારતના કયા રાજ્યમાં આવેલું છે તમારે જણાવવાનું રહેશે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કુદરતી ગેસના ઉદ્ભવ તરીકે જાણીતું સ્થળ જણાવો. કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જણાતું સ્થળ જણાવો. તો એ છે ગાંધાર. ઓપ્શન બી ઘણી વખત પૂછાઈ ગયો ક્વેશ્ચન છે. ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર આવેલું છે? તો મુક્તેશ્વર સરસ્વતી નદી પર આવેલું છે. ક્વેશ્ચન આપણે આગળ જોઈ ગયા છીએ. ચલો, પૃથ્વીની સપાટીના કેટલા ભાગ પર પાણી છે? આપણા પૃથ્વીના કેટલા ભાગ પર પાણી આવેલું છે? તો બધાને જ ખબર છે 3/4 એટલે કે 3/4. ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે. 3/4 જેટલું પાણી આવેલું છે. ચલો, સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવી જોગીડાની ગુફા નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? ઓકે, તો ઓપ્શન સી તમારો રાઇટ આન્સર છે તારંગા એટલે આપણું મહેસાણા. ડન છે? મહેસાણા ખાતે તારંગા પર આવેલી છે જોગીડાની ગુફાઓ. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? ઓકે, કર્કવૃત જે છે ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? આ પણ સ્ટારવાળો છે. અમુક મધ્ય ગુજરાત કરી આવતા હોય પણ ખોટી વાત છે. ઉત્તર ગુજરાતમાંથી આપણું કર્કવૃત પસાર થાય છે અને ગુજરાતના 7 જેવા એવા જિલ્લા છે. ઓકે, એ જિલ્લાના નામ પણ તમારે યાદ રાખવા પડે. એકમાત્ર એવી નદી છે જે આ કર્કવૃતને 2 વાર ઓળંગે છે, મહી નામની નદી. ડન. ચલો,
આગળનો ક્વેશ્ચન છે કે ભૂગર્ભ જળનો સૌથી મુખ્ય સ્ત્રોત કયો છે? તો ભૂગર્ભ જળનો સૌથી મુખ્ય સ્ત્રોત છે આપણો વરસાદ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ખંભાતનું મૂળ નામ શું હતું? ખંભાત જે છે એનું મૂળ નામ અથવા તો ઐતિહાસિક નામ કયું હતું? સ્ટારવાળો ક્વેશ્ચન છે. તો સ્તંભ તીર્થ. ઓપ્શન બી તે રાઈટ આન્સર થઈ જશે કે ખંભાતનું મૂળ નામ શું હતું? તો સ્તંભ તીર્થ. ડન છે. ચલો, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? ગીરનું જે જંગલ છે એને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો આ તો બધાને ખબર છે કે 1965. ઓપ્શન સી 1965માં ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરી દેવામાં આવ્યું હતું. ડન છે. ચલો, સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે? આ એમપી છે આપણ કે સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન સી જામનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? જામનગર ખાતે. ચલો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના ક્યાં આવેલી છે? આ તો બધાને ખબર છે કે ગુજરાતમાં સાધુ બેટ ખાતે આવેલી છે. એમની ઊંચાઈ મીટરમાં અને ફૂટમાં તમારે કોમેન્ટ કરીને જણાવવાની રહેશે. ઓકે, કેટલામાં? તો મીટરમાં અને ફૂટમાં. મીટરમાં તો બધાને ખબર છે 182 મીટર, પણ ફૂટ તમારે જણાવવાનું છે કેટલા ફૂટ ઊંચી છે. ડન. ચલો, કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે? નીચેનામાંથી કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે? તો ઓપ્શન સી કાંકરેજ નામની જે ઓલાદો છે, જે બળદની ઓલાદ છે, જે સવાઈ ચાલ માટે જાણીતી છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે દ્વારકા જતા નજીકનો નાગેશ્વર, ગોપી તળાવ તેમજ આજુબાજુ વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? સ્ટારવાળો ક્વેશ્ચન. દ્વારકા જતા તમને નજીકનો જે નાગેશ્વર, ગોપી તળાવ તેમજ એનો આજુબાજુનો વિસ્તાર છે, જે કયા નામે ઓળખાય છે? તો દ્વારુકાવન અથવા તો દારૂકાવન. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ક્વેશ્ચન છે કે નદીના ઝરણામાં ડીઓ ખાલી જગ્યા શું હોય છે? ડીઓ. ઓકે, નદીના ઝરણામાં ડીઓ કેટલું હોય છે? તો બપોરે મહત્તમ હોય છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે ગુજરાતમાં નીચેનામાંથી કયું સરોવર નથી? ઓકે, ગુજરાતમાં નીચેનામાંથી કયું સરોવર નથી અથવા તો આવ્યું નથી? તો જોતા ખબર પડી જાય ને કે ડી ચિલ્કા સરોવર ગુજરાતમાં આવેલું નથી, નારાયણ સરોવર આવેલું છે, હમીરરસ, સુદર્શન તળાવ પણ આવેલું છે. ચિલ્કા સરોવર આવ્યું નથી. ચિલ્કા સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? જણાવો, ભારતના કયા રાજ્યમાં આવેલું છે? પૂછાતો ક્વેશ્ચન છે. ચિલ્કા સરોવર બહુ આઈએમપી ઘણીવાર પૂછાઈ ગયેલું છે. ચલો, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા નથી? ગુજરાતના ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા નથી? તો રાજપીપળામાં આવેલા નથી વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. કયા પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે? વિશ્વ આવે એટલે આઈએમપી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે કયા પાકની ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો એ પાક છે એરંડા. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં જહાજ બાંધકામનો ઉપયોગ માટે સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી? ઓકે, તો અહીં તમારે કોમેન્ટ કરીને જાણવાનું છે આન્સર, કે આમાં જે આન્સર છે કયો આન્સર સાચો છે. કે ગુજરાતના જહાજ બાંધકામ ઉદ્યોગ માટે સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી? ઓકે, ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા ગુજરાતના ઇતિહાસ કે ગુજરાતના જિયોગ્રાફીના ક્વેશ્ચનો લઈને. થોડુંક આપણે ફેક્ટ લઈને આવીએ છીએ દરેક વખતે, તો ફટાફટ નજર મારી લઈએ કે ભારતમાં મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ એટલે કે પરિયોજનાઓ. તો ઇક્કુડી પ્રોજેક્ટ જે છે એ પેરિયાર નદી કેરળ ખાતે આવેલો છે, પૂછાઈ ગયેલો છે. ઉકાઈ પ્રોજેક્ટ તાપી નદી ગુજરાત, સિમ્પલ છે, બધાને આવડે છે. કાકડાપર પ્રોજેક્ટ તાપી નદી ગુજરાત, આ બંને પૂછાઈ ગયેલા છે. પછી કોલડમ પ્રોજેક્ટ જે સતલજ નદી હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ગંગાસાગર પ્રોજેક્ટ ચંબલ નદી એમપીમાં આવેલું છે. પછી જવાહર સાગર પ્રોજેક્ટ ચંબલ નદી રાજસ્થાનમાં આવેલું છે, પૂછાઈ ગયેલું છે. પછી જાયકાવાડી પ્રોજેક્ટ ગોદાવરી નદી મહારાષ્ટ્ર. તહેરી ડેમ પરિયોજના ભાગીરથી નદી ઉત્તરાખંડ, પૂછાયેલું છે. તલેજા પ્રોજેક્ટ જે બરાક નદી ઝારખંડમાં આવેલું છે. અને તુલબુલ પ્રોજેક્ટ જે જેલમ નદી જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. ડન છે. તો મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.